અમદાવાદમાં દૂષિત પાણીની સમસ્યા વકરી છે। છેલ્લા 5 વર્ષમાં 3 લાખથી વધુ ફરિયાદો નોંધાઈ। 3 વર્ષમાં રોગચાળાના 44,258 કેસ નોંધાયા છે। 26 હાઈ રિસ્ક એરિયામાં પાણીજન્ય રોગચાળાની દહેશત ફેલાઈ છે। દૂષિત પાણીથી ઝાડા ઉલટી સહિતના કેસ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। 2021માં મનપાને 42,192 ઓનલાઈન ફરિયાદ મળી। 2022માં 95,978 અને 2023માં 68,993 ફરિયાદો મળી હતી। મહાનગરપાલિકાની અંદર 7 ઝોનની અંદર ડ્રેનેજના અનેક રિહેબના કામો હાલમાં ચાલી રહ્યા છે। પીવાના પાણીની હોય પાઇપલાઇન એ પણ સતત બદલવામાં આવી છે અને આપણે વાત કરીએ કે પાણીના સેમ્પલ એનું ચેકિંગ પણ મોનિટરિંગ સતત કરવામાં આવતું હોય છે। મહાનગરપાલિકા દ્વારા આપણે વાત કરીએ કે જે પીવાનું પાણી લોકોને પહોંચાડવામાં આવે છે તેના સેમ્પલ લઈ એની ચકાસણી પણ કરવામાં આવે છે। એટલે વિપક્ષ દ્વારા બે બુનિયાદ અને જે વાહિયાત આક્ષેપ કરવામાં આવી રહ્યા છે આ આક્ષેપોને હું વખાડું છું। અમારા અહીંયા ભગવતીનગરમાં ખાસા ટાઈમથી ગંદુ પાણી આવે 8-9 મહિનાથી તો ખરું જ અને હમણાં 3 મહિનાથી તો સખત ગંદુ એટલે કે આપણે પી પણ ના શકીએ। 1 કલાક આપણે ગંદુ આવે ને પછી સારું આવે એટલે એવી રીતે બહેનો કઈ રીતે પાણી વાપરે। પહેલાં સવારનું આવતું તો હવે સાંજનું આવે છે એમાં બહુ તકલીફ પડે છે, બીમાર પડે છે। હા, એકવાર હું ટાઇફોઇડમાં એડમિટ થઈ હતી, એકવાર મારો નાનો છોકરો પણ ટાઇફોઇડમાં એડમિટ કર્યો હમણાં 8મા મહિનામાં જ। बराबर તો એટલું જ કહું છું પાણી ચોખ્ખું અને સારું આવવું જોઈએ, સવારે વહેલા આપે એટલું વધારે સારું। બધાને તકલીફ પડે છે। नौकरी से घर पे आना पड़ता है और आके पानी बाहर से लाना पड़ता है और गटर का गंदा पानी आता है और हैरान भी होते हैं सब नौकरियां से आने को। खराब पानी आवे एक टाइम आवे 7-2 कलाक बस एम 1 कलाक तो खराब पानी आवे। बहुत खराब पानी आवे એટલે તો બીમાર પડી જવાય, કેટલી તકલીફ તો રહેવાની ને।